ગીતના સથવારે કયુંસકાન આજે માતૃદિવસના દિવસે જનની જનેતા વિશે એક નાનકડી રચના કયુંસકાને લખી છે, જે આપણી સમક્ષ વાણીરૂપી કયુંસકાર રજૂ કરે છે। આપ સૌને યોગ લાગે તો વધાવવા વિનંતી। માના ઋણ જગતમાં કોઈ ચૂકવી શક્યું નથી, માવતરના ઋણ કોઈ ચૂકવી શક્યું નથી, કોઈ ચૂકવી શકવાનું પણ નથી। બાપ માતા પિતાની ઘડપણમાં સેવા કરજો। એ મામને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયા મરમવા તું દેજે રે માં તારી સંગે માં તારો પાલવ પકડીને મને સંગે સંગે ચાલવા તું દેજે માં। એ મને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયામાં રમવા તું દેજે માં। એ મને રમવા તું દેજે માં। કવિ મુસ્કાન લખશે, હે માં મને તારો પાલવ પકડીને ઘરે આંગણિયામાં રમવા દે। તારી પાછળ પાછળમાં તારો પાલવ પકડી મને ઘર આંગણે રમવા દે માં। માં તારો પાલવ પકડીને ભરું હું તો પાપા પગલી માં તું મને ભરવા દેજે માં, મને તું ભરવા દેજે માં। મને તારા હેત પ્રેમના વરસતા નયન પ્રેમ મેઘમાં મને તું નાહવા દેજે। એ માં મને તું નાહવા દેજે। એ માં મને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયામાં મને તું રમવા દેજે માં, મને તું રમવા દેજે। તારો નાનેરો બાળમાં પાપા પગલી ભરોમાં તારો પાલો પકડી તારી પાછળ પાછળ ચાલુમાં માં બોલતું કાલું ઘલુમાં। હું ન જાણું રે માની મમતા, ન જાણું રે માનું હેત પ્રેમ માં, મને તું તારી સંગ રમવા દેજે માં, મને તું રમવા દેજે માં। હું તારો નાનેરો બાળ કાલું ઘેલું બોલું માં, તું સમજી જાતી મારું કાલું ઘેલું બોલું તું માં। એમાં મને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયામાં મને તું રમવા દેજે। એ માં મને તું રમવા દેજે। નાનેરો બાળ માની પાછળ પાછળ કાલું ઘેલું બોલતું બોલતું માં કહેતું કહેતું માનો પાલો પકડી દોડતો હોય। બાપ આ માનો પ્રેમ, આનો સ્નેહ પ્રેમ હું રુદન કરું તું દોડી દોડી આવી માં, મને ખોડી લઈ વાલ તું વરસાવતી। એ માં મને વાલ તું વરસાવતી। માં તારા રૂપ અનેક મમતા ભર્યા માયાના ને પ્રેમથી છલકાતા પ્રેમ માં તારા ને પ્રેમથી છલકાતા પ્રેમ તારા। એ માં મને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયામાં
માં મને તું રમવા દેજે, એ માં મને તું રમવા દેજે. હું જરાક રુદન કરું માં દોડી દોડી હજારો કામ મૂકી આવે, મારું બાળે રડે છે એમ કરતી દોડતી આવે, મુખડે આવી ચુમન કરતી માં હેત વરસાવતી. હે આ માનો પ્રેમ તો જો દરિયાના સાગરના નીરના તાગ માપી શકાય, માના પ્રેમના તાગ ન માપી શકાય. બાપ માતા પિતાના ઘડપણમાં સેવા કરજો બાપ, એમના ઋણ ચૂકવાય તો ચૂકવજો. કવિ મુસ્કાન કહે આ બાળ રે, કવિ મુસ્કાન કહે માં તો માં છે, માની તોલે જગતમાં કોઈ ના આવે, માની તોલે જગતમાં કોઈ ના આવે. જીવતા જાગતા દેવના ઋણ, જીવતા જીવ આ ભવે ચૂકવી દેજો, એ માના ઋણ ચૂકવી દેજો. એમાં મને તારો રે પાલવ પકડીને ઘર આંગણિયામાં, માં મને તું રમવા દેજે, એમાં મને તું રમવા દેજે. માં તારી સંગે માં તારું પાલવ પકડીને માં મને તું રમવા દેજે, એમાં મને તું રમવા દેજે. લેખન અને વાણી કહ્યું કાનજાભાઈ સોલંકી, નિવૃત્ત સુબેદાર. માતા પિતાની ગળપણમાં સેવા કરજો. જીવનમાં અત્યારે ઘણા જેવા ઘટનાઓ ઘટે છે કે ઘરડા માવતર થાય તેને ઘરડા ઘરમાં મૂકી આવે છે. માતા પિતાના ઋણ અદા કરજો બાપ, એમની ઘડપણમાં સેવા કરજો. મા તો મા છે, માવતર વિના જગતમાં કોઈ દુઃખનું હરનાર કોઈ નથી બાપ. મા બાપ માથે હાથ મૂકે એટલે હજારો ટન તમારા દુઃખડા વહી જાય બાપ. એટલે માતા પિતાની તમે સેવા કરજો. માતા પિતા જગતમાં સૌથી મોટા દેવ ભગવાન છે. ઘરે આંગણે જીવતા જાગતા દિવસે માતા પિતાની સેવા કરજો. આજે માતૃ દિવસના દિવસે કવિ મુસ્કાને એક નાનકડી રચના લખી છે તે આપણી સમક્ષ રજૂ કરશે. આપને યોગ લાગે તો વધાવ વિનંતી. માતા પિતાની સેવા કરજો, તેમના ઋણ ચૂકવાય એટલા ચૂકવજો. કવિ મુસ્કાનના સૌને વંદન. કરાઓકેના સંગીતકારને વંદન.